હાઈવે પર બાકરોલ નજીકથી કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા જતા ટેમ્પો તેમજ ટેમ્પો ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ એસઓજીની મોટી કાર્યવાહી। અંકલેશ્વર નજીકથી જોખમી કેમિકલ વેસ્ટ ભરેલો ટેમ્પો ઝડપાયો। આજે ભરૂચથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પરથી જોખમી કેમિકલ વેસ્ટ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડ્યો છે। આવો જોઈએ આ સમગ્ર ઘટનાનો અહેવાલ। ભરૂચ એસઓજીની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી। આ દરમિયાન JJ16X8317 નંબરનો એક આઈસર ટેમ્પો પસાર થતાં તેને રોકીને તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટેમ્પોમાંથી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલો ભૂરા રંગનો જોખમી કેમિકલ વેસ્ટ મળી આવ્યો હતો। આ કેમિકલ વેસ્ટનું કુલ વજન 3720 કિલોગ્રામ હતું, જેની અંદાજિત કિંમત ₹18,600 છે। પોલીસે ટેમ્પો ચાલક પીર મોહમ્મદ ઇન્દ્રિસ શાહની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કેમિકલ વેસ્ટ અંસાર માર્કેટના ઝાકીર હુસેન દ્વારા ભરવામાં આવ્યો હતો અને તેને કોસંબાના યાકુબ મામુ હટોડાને નિકાલ માટે આપવામાં આવી રહ્યો હતો। પોલીસે આ બંને આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે। આ ઘટના અંગે વધુ માહિતી આપતા ભરૂચ એસઓજીના અધિકારીએ જણાવ્યું કે અમને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં જોખમી કેમિકલ વેસ્ટ ભરીને લઈ જવામાં આવી રહ્યું છે, જેના આધારે અમે કાર્યવાહી કરી હતી। આ કેમિકલ વેસ્ટ પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે અને તેનો ગેરકાયદેસર નિકાલ કરવો એ ગંભીર ગુનો છે। પોલીસે આ મામલે જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ જાણ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે।